Hello students. A very good afternoon, everyone. Yes, in the previous lecture, we had discussed about electric field due to a point charge. આપણે બધી જ વાત એમાં કહી દીધી કે ડાયરેક્શન શું, point chargeની ઇલેક્ટ્રિક ફિલ્ડનું મેગ્નિટ્યુડ શું, કોઈ એક પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાની, ફોર્સ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચેનું રિલેશન શું, આ બધું જ આપણે ડિસ્કસ કર્યું હતું. તો યસ, આજના લેક્ચરમાં વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ સિસ્ટમ ઓફ ચાર્જીસ. સિસ્ટમ ઓફ ચાર્જીસ એટલે મોર દેન 2 ચાર્જીસ, મોર દેન 3 ચાર્જીસ, રાઈટ? એટલે ઘણા બધા ચાર્જીસના લીધે કોઈ એક પોઈન્ટ ઉપર જો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતવી હોય તો કઈ રીતે કેલ્ક્યુલેટ કરાય. યસ, થોડું રિકોલ કરાવી દઉં કે પોઝિટિવ ચાર્જ માટે શું જોયું હતું સ્ટુડન્ટ્સ? ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ રેડિયલી આઉટવર્ડ, ઓકે. અને નેગેટિવ ચાર્જ હોય તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ બાજુ આવે બાળકો? તો કે નેગેટિવ ચાર્જ માટે રેડિયલી ઇનવર્ડ. એટલે તમે શાંતિથી વિચારો ને તો પ્લસ ચાર્જથી ઇલેક્ટ્રિક ફિલ્ડ દૂર જાય અને માઇનસની તરફ જાય, રાઈટ? એટલે કદાચ કોઈ તમને આવી રીતે બતાડે કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે અને તમને એવું કહે કે અસાઇન પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ, તો ક્યાં પોઝિટિવ લખાય? અહીંયા પોઝિટિવ લખાય, રાઈટ? જો એનાથી દૂર આની તરફ એટલે અહીંયા શું આવે બાળકો? નેગેટિવ ચાર્જ. ક્લિયર? સો ફિલ્ડ ઇઝ away from positive towards negative. અચ્છા, ચલો એક પ્રોટોન અહીંયા રાખું તો ક્યાં જાય? પ્રોટોન આપણને બધાને ખબર છે, પ્રોટોન કેવો હોય? પોઝિટિવ ચાર્જ, રાઈટ? તો પોઝિટિવ ચાર્જ વિલ મૂવ ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. કઈ બાજુ મૂવ કરશે? નેગેટિવ બાજુ ને, એને અટ્રેક્શન થશે. કેટલા ફોર્સથી અટ્રેક્શન થાય? તો આપણે આ ભણ્યા હતા સ્ટુડન્ટ્સ ગયા લેક્ચરમાં, Q into E naught. બધું તમને સમજાવ્યું હતું કે વોટ ઇઝ અ ટેસ્ટ ચાર્જ, વોટ ઇઝ અ સોર્સ ચાર્જ, કેમ ટેસ્ટ ચાર્જનું મેગ્નિટ્યુડ એકદમ ઓછું રાખવામાં આવે, આ બધું ડિસ્કશન આપણે પ્રીવિયસ લેક્ચરમાં કર્યું હતું. અચ્છા, એક નેગેટિવ ચાર્જ હોય તો બાળકો, માની લો ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન ઇઝ નેગેટિવલી ચાર્જ, તો એ કઈ બાજુ અટ્રેક્ટ થશે? પોઝિટિવ તરફ. સો દેટ મીન્સ ઇલેક્ટ્રોન ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે અપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે. કઈ બાજુ ફોર્સ લાગે? અપોઝિટ ડાયરેક્શનમાં. અને પ્રોટોન યા કોઈ બી પોઝિટિવ ચાર્જને ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગે છે. ચાલો, ક્લિયર? ઓકે, આ ડિસ્કશન તો ઠીક છે. યુનિટની વાત કરી હતી. વોટ ઇઝ યુનિટ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ? ન્યૂટન બાય કુલમ ઓર વોલ્ટ બાય મીટર. ચાલો, ડન. તો આજે આપણે સમજી કે ભાઈ વધારે ચાર્જીસ હોય અને કોઈ એક પોઈન્ટ ઉપર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતવી હોય તો કઈ રીતે થાય? તમે યાદ હોય તો આપણે સુપરપોઝિશન પ્રિન્સિપલ સમજ્યા હતા. કુલમ્સ લો પછી તરત જ સુપરપોઝિશન પ્રિન્સિપલ સમજ્યા હતા, જેમાં 2 થી વધારે ચાર્જીસ હોય અને તમારે કોઈ એક ચાર્જ ઉપર ફોર્સ કેલ્ક્યુલેટ કરવો હોય તો બધાનું વેક્ટર એડિશન કરતા હતા, રાઈટ? બસ એક્ઝેક્ટલી સેમ કન્સેપ્ટ આમાં યુઝ થશે. જો માની લો અહીંયા એક ચાર્જ છે Q1, ડન. પોઝિશન વેક્ટર R1. આ એક પોઈન્ટ છે, કેટલા શું છે, ક્યાં છે, કેટલા ડિસ્ટન્સ છે? R ડિસ્ટન્સ છે. ડન સ્ટુડન્ટ્સ. એક અહીંયા ચાર્જ છે Q2, પોઝિશન વેક્ટર R2. અહીંયા ચાર્જ છે Q3, પોઝિશન વેક્ટર R3. ઓકે, ફાઇન. તો સ્ટુડન્ટ્સ કેટલા ચાર્જીસ મેં લીધા? જો શાંતિથી, આઈ હેવ ટેકન 3 ચાર્જીસ, Q1, Q2 એન્ડ Q3. આ ચાર્જ નથી, આ પોઈન્ટ છે, જ્યાં તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતવાની છે. તો શું કરવાનું હોય? બહુ સિમ્પલ વાત છે. આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આ પોઈન્ટ ઉપર, યસ, આ તો આપણે ને KQ/R². આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું ને સ્ટુડન્ટ્સ કે પોઈન્ટ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી હોય? KQ/R². મેક શ્યોર બધામાં એ ફોર્મ્યુલા લાગુ ન પડે, રાઈટ? આપણે આગળ ભણશું, ડાયપોલનો કેસ ડિસ્કસ કરશું, ઇન્ફાઇનાઇટલી લોંગ ચાર્જનો કેસ ડિસ્કસ કરશું, એ બધામાં KQ/R² નહીં, right? So KQ/R² is the electric field only because of a point charge. So these are the 3 point charges, Q1, Q2 and Q3. Then આ ત્રણેય ચાર્જની પોઈન્ટ P ઉપર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતવી છે. તો આની ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્લસ આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આ પોઈન્ટ ઉપર અને આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આ પોઈન્ટ ઉપર, આ ત્રણેયનું શું કરવાનું સ્ટુડન્ટ્સ? વેક્ટર એડિશન. ચલો જોઈએ કેવી રીતે કરાય. તો પહેલા તો શું લખાય? ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ P because of first charge, second charge, third charge. ઓકે, ફર્સ્ટ ચાર્જ કેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવે? KQ1 upon આ કીધું તું, આ x કઈ રીતે ગોતવાનું? R1 plus x equals to R.
કુલમ્સ લો માં કરાયું હતું, થોડું લેક્ચર જોઈ લેજો એકવાર કુલમ્સ લો નો. તો x ની જગ્યાએ શું આવે, r માઇનસ r1 ધ હોલ સ્ક્વેર, યસ, ઇન્ટુ યુનિટ વેક્ટર મલ્ટીપ્લાય કરો એટલે વેક્ટર ડિવાઈડ બાય ઇટ્સ ઓન મેગ્નિટ્યુડ. ડન સ્ટુડન્ટ્સ. પ્લસ E2 ની ઇલેક્ટ્રિક ફિલ્ડ kq2 upon r minus r2 the whole square into unit vector, so that is vector by its own magnitude. चलो क्लियर स्टूडेंट्स, एकदम इजी है. डन. प्लस kq3 upon r minus r3 the whole square into r minus r3 on mod of r minus r3. चलो क्लियर, ready, done. So we have taken 3 charges and we have calculated electric field at any arbitrary point P. Done. अच्छा 4 charges होतो तो प्लस हजी kq4 5 होतो, બધાનું ખાલી વેક્ટર એડિશન કરવાનું છે. Done. Clear. Just as we had discussed in superposition principle, exactly એ જ છે, પણ એ ફોર્સ ગોતતા હતા એટલે અહીંયા પણ આપણે ચાર્જ મૂકતા હતા, આમાં એ નહીં મૂકવાનું. ડન. આવી જાવ આપણે આના ઉપરના 2 એક્ઝામ્પલ કરીએ તમારી ટેક્સ્ટ બુકના. ચલો જો તમારી બુકનો એક એક્ઝામ્પલ છે. એમાં આવું કહે છે કે એક યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ઓકે, ચલો ભાઈ, ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. આ કેટલા ડિસ્ટન્સ સુધી, આ કેટલી હાઈટ છે, 1.5 સેન્ટીમીટર. ડન. 1.5 સેન્ટીમીટર. ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ શું છે સ્ટુડન્ટ્સ? 2 × 10⁴ ન્યૂટન બાય કુલમ. ક્વેશ્ચન આપણને એવું કહે છે, ગ્રેવિટી નથી એટલે mg નહીં કાઉન્ટ કરવાનું. ક્વેશ્ચન એવું કહે છે કે એક પ્રોટોનને અહીંયાથી ફ્રી ફોલ કરાવું છું. ઓકે, એટલે ફ્રી ફોલ તો આઈડિયલી ન બોલાય કેમ કે ગ્રેવિટી તો છે નહીં. ચલો છોડ દો. પ્રોટોન છે ત્યાંથી રિલીઝ થાય છે તો પ્રોટોનને શું લાગશે? ફોર્સ લાગશે. કોનો ફોર્સ લાગશે? ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે ફોર્સ લાગશે, q × E. ઓફકોર્સ પ્રોટોન કેવો છે? પોઝિટિવ, એટલે પોઝિટિવ રિપેલ કરશે અને પ્રોટોન નીચે આવશે. તો આપણને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે વોટ ઇઝ ધ ટાઈમ ટેકન બાય ધ પ્રોટોન ટુ કમ ડાઉન. પ્રોટોનને નીચે આવતા કેટલો ટાઈમ લાગશે? આ ક્વેશ્ચન પૂછ્યો છે, રાઈટ. સો બેઝિકલી વી હેવ ટુ કેલ્ક્યુલેટ ટાઈમ ટેકન બાય પ્રોટોન ટુ કમ ડાઉન. આગળ ક્વેશ્ચન એવું કહે છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડનું મેગ્નિટ્યુડ ઈ જ રાખું છું સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રિક ફિલ્ડનું મેગ્નિટ્યુડ ઈ જ રાખું છું એટલે વેલ્યુ યાદ રાખો. ડાયરેક્શન ઇઝ રિવર્સ્ડ એટલે હવે ઉપર અહીંયા પ્લસ ને માઇનસ નીચે હતું એની જગ્યાએ હવે પ્લસ નીચે થઈ ગયું અને માઇનસ ઉપર થઈ ગયું, રાઈટ. સો ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ રિવર્સ નાઉ. ડન. મેગ્નિટ્યુડ ઇઝ કેપ્ટ ધ સેમ એટલે આ બી ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેટલી છે? 2 × 10⁴. હવે ક્વેશ્ચન આગળ એવું કહે છે કે એન ઇલેક્ટ્રોન ઇઝ અલાઉડ ટુ ફોલ. ઇલેક્ટ્રોનને છોડ દેવામાં આવે છે. ઇલેક્ટ્રોન કેવો છે સ્ટુડન્ટ્સ? નેગેટિવ. નેગેટિવ રિપલ્શન થશે અને ઇલેક્ટ્રોનને નીચે આવતા કેટલો ટાઈમ લાગશે. ડન. અને પછી આપણને પૂછ્યું છે એક્સેલરેશન બી ગોત દો. ચલો કાંઈ વાંધો નહીં. ચલો પહેલા આને કહી દો કેસ 1 પ્રોટોન વાળો. ડન. જોજો આ હું કરાવીશ એટલે ઓટોમેટિકલી આ તમને આવડી જશે. થોડોક જ ચેન્જ કરવાના હોય, બાકી કંઈ હોય નહીં. આવી જાઓ. ચલો કેસ 1 આપણે ડિસ્કસ કરીએ સ્ટુડન્ટ્સ. તો પહેલા જુઓ અપ્રોચ કઈ રીતે લેવાનું. પ્રોટોનનો ચાર્જ કોન્સ્ટન્ટ, ઇલેક્ટ્રિક ફિલ્ડ કોન્સ્ટન્ટ. એનો મતલબ પ્રોટોન કેટલા ફોર્સથી નીચે આવે છે સ્ટુડન્ટ્સ? તો કે q × E, રાઈટ. તો વોટ વિલ બી ધ એક્સેલરેશન ગેઇન્ડ બાય પ્રોટોન? પ્રોટોનને કેટલું એક્સેલરેશન મળશે? તો કે એક્સેલરેશન ઇઝ ફોર્સ બાય માસ. ફોર્સમાં ધ્યાન દો શું q e અને m બધું કોન્સ્ટન્ટ નહીં સ્ટુડન્ટ્સ? યસ. વોટ ઇઝ q? ચાર્જ ઓફ પ્રોટોન. ચલો વેલ્યુ મૂકી દઈએ 1.6 × 10⁻⁹. વોટ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ? 2 × 10⁴.
what is protons, what is the mass of protons? 6 into 10 raised to minus 27. તો બાળકો આ બધું કોન્સ્ટન્ટ જ છે, બધું કોન્સ્ટન્ટ જ છે. તો એનો મતલબ ઓવરઓલ આપણને એક્સેલરેશન કેવું મળે છે? કોન્સ્ટન્ટ. યાદ આવે છે 11th માં ભણ્યા છો એવું કે જ્યારે એક્સેલરેશન કોન્સ્ટન્ટ હોય ને સ્ટુડન્ટ્સ, ત્યારે આપણે ઓલા 3 ઇક્વેશન ઓફ મોશન માંથી એક યુઝ કરીને સોલ્વ કરવાનું હોય. તમને એવું 11th માં કીધું છે, right? So here, yes, in this case acceleration comes out to be constant, right? તો આપણે ઓલી 3 ફોર્મ્યુલાસ જે છે ને, v equals to u plus at, યા d equals to v naught t plus half at square, યા v square minus u square equals to 2ad, એમાંથી કોઈ એક ફોર્મ્યુલાથી સમ સોલ્વ કરીએ. ચલો હવે આપણને સ્ટુડન્ટ્સ d તો આપી દીધું છે, એક્સેલરેશન આપણને મળી જાય અહીંયાથી, તો આપણે ટાઈમ ગોતવાનો છે. ઓકે, તો લેટ્સ યુઝ ધ સેકન્ડ ઇક્વેશન, d equals to v naught t plus half at square. ઓકે, રેસ્ટ ઉપરથી સ્ટાર્ટ કરે છે. બરાબર, એટલે ઇનિશિયલ વેલોસિટી તો કાંઈ હોય નહીં. d એટલે કેટલું થાય સ્ટુડન્ટ્સ? 1.5 સેન્ટીમીટર એટલે -2 મીટર હાફ. ચલો, પ્રોટોનનું એક્સેલરેશન અહીંયાથી તમે કેલ્ક્યુલેટ કરી લેશો. ઓકે, ઇન્ટુ ટાઈમ ટેકન બાય પ્રોટોન. તો અહીંયાથી તમને પ્રોટોનને કેટલો ટાઈમ લાગશે એ મળી ગયું સ્ટુડન્ટ્સ. ચલો, ક્લિયર બધાને? ડન. ઓકે, હવે ઇલેક્ટ્રોનમાં શું ચેન્જ કરવાનું? ઇલેક્ટ્રોનમાં શું ચેન્જ કરવાનું બોલો તમે? યસ, આ અહીંયા પ્રોટોનની જગ્યાએ ઇલેક્ટ્રોનનું માસ આવશે. ધેટ્સ ઇટ. અરે ભાઈ, ચાર્જ તો બેના સેમ જ હોય ને, પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન હોય. તમને ઇન્ટ્રોડક્ટરી લેક્ચરમાં કીધું હતું કે પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન હોય, બેના ચાર્જ તો સેમ જ હોય. એ તો ડિસ્ટિંગ્વિશ કરવા માટે, બાયફર્ગેટ કરવા માટે પ્લસ માઇનસ આપીએ છીએ, રાઈટ? તો આપણે આમાં ઇલેક્ટ્રોન એટલે કેસ 2. આઈ થિંક તમને કેસ 2 હવે મગજમાં આવી ગયો હશે. શું કરવાનું છે? શું કરવાનું છે? પહેલા એક્સેલરેશન ઓફ ઇલેક્ટ્રોન ગોતો, QE by ME. તો ચેન્જ ખાલી માસમાં જ આવશે. અહીંયા 9.1 into 10 raised to minus 31, રાઈટ? યુઝ ધ સેમ ફોર્મ્યુલા. આ જ ફોર્મ્યુલા અહીંયા ઇલેક્ટ્રોનનું એક્સેલરેશન મૂકી દેજો પ્રોટોનની જગ્યાએ, તો ટાઈમ ટેકન બાય ઇલેક્ટ્રોન તમને મળી જશે સ્ટુડન્ટ્સ. ચલો, ગોટ ઇટ? ક્લિયર? ઓકે, ફાઇન, ડન. ચલો, બીજું એક્સેલરેશન બી ગોતવાનું કીધું છે અલગથી. કાંઈ વાંધો નહીં. એક્સેલરેશન શું આવે? તો કે ઇલેક્ટ્રોનનું શું આવે? QE બાય માસ ઓફ ઇલેક્ટ્રોન. પ્રોટોનનું શું આવે બાળકો? QE બાય માસ ઓફ પ્રોટોન. કોનું માસ વધારે છે બોલો? પ્રોટોનનું, ઓફકોર્સ. ઇલેક્ટ્રોનનું તો -31 થાય ને ભાઈ. માસ ઓફ ઇલેક્ટ્રોન ભૂલી ગયા તમે? સર ભૂલ્યા નથી સર, અમે યાદ જ નથી. સરસ. આ ઇલેક્ટ્રોનનું માસ છે. પ્રોટોનનું માસ શું છે સ્ટુડન્ટ્સ? 1.66 into 10 raised to minus 27. તો પ્રોટોનનું માસ વધારે છે ને ઇલેક્ટ્રોન કરતા, રાઈટ? તો પ્રોટોનનું માસ વધારે તો એનું એક્સેલરેશન ઓછું, ઇલેક્ટ્રોનનું માસ ઓછું તો એનું એક્સેલરેશન વધારે. ડન. આપણે વેલ્યુ ગોતવાની કીધી છે, ધેન સબસ્ટિટ્યુટ ધ વેલ્યુઝ. આ બધાની વેલ્યુ મૂકી દો તો તમને ઇલેક્ટ્રોનનું એક્સેલરેશન પ્રોટોન કરતા ડેફિનેટલી વધારે આવશે. તો એક્સેલરેશન ઓફ ઇલેક્ટ્રોન વિલ બી ગ્રેટર ધેન પ્રોટોન. રાઈટ સ્ટુડન્ટ્સ? ક્લિયર? અચ્છા, હવે એક બીજી વાત મને કહો આમાં. જો આને ડન આટલું. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ થઈ ગયો છે તમારો. તમને બે વસ્તુ કીધી હતી, એક ટાઈમ અને એક એક્સેલરેશન. બે આપણે ગોતી લીધું છે, રાઈટ? હવે આમાં હું થોડા ચેન્જ કરી દઉં. જેમ કે આપણે ફોર્મ્યુલા જુઓ ને, તો ફોર્મ્યુલા આપણને આવી મળી ભાઈ. જો શાંતિથી, H equals to half at square. જનરલ ફોર્મ્યુલા લખું છું, આના ઉપરથી તમને ગુજકેટનો ક્વેશ્ચન કરાવું છું એટલે. ઓકે, તો ટાઈમનું ઇક્વેશન શું આવ્યું? √2h by a. આવું આવ્યું 2h by a. થોડું ઓર સિમ્પ્લિફાય કરું તમારી બુક પ્રમાણે, √2h by, અહીંયાથી ખબર પડે, અધરવાઇઝ એક્સેલરેશન એટલે ફોર્સ બાય માસ. આવું થાય. ડન. ગુજકેટે સીધું રિલેશન પૂછ્યું હતું કે કોને ઓછો ટાઈમ લાગે ને કોને વધારે, એટલે આ રીતનો ઓપ્શન આપ્યો હતો. ટાઈમ ટેકન બાય ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ્સ ટુ પ્રોટોન. ઇલેક્ટ્રોનને ઓછો ટાઈમ લાગે, વધારે ટાઈમ લાગે, કાંટ છે, આવું પૂછ્યું. અહીંયાથી ત્યારે છે ને આખું સોલ્વ કરીને ટાઈમ ન ગોતાય, કેમ કે એટલો બધો ટાઈમ થોડી બગાડાય ગુજકેટમાં. અહીંયાથી ખબર પડી જવી જોઈએ તમને
આઈધર યુ કેન યુઝ ધીસ ઇક્વેશન તો બી ખબર પડે, આનાથી ખબર પડે. જો તમે જો શાંતિથી, પ્રોટોન હોય યા ઇલેક્ટ્રોન હોય, ચાર્જ સેમ, ઇલેક્ટ્રિક ફિલ્ડ સેમ છે, એચ બે માટે સેમ છે સ્ટુડન્ટ્સ. તો ટાઈમ ઇઝ સમવોટ proportional to root of mass. સમવોટ નહીં, આમાં આ થાય, ટાઈમ ઇઝ proportional to root of mass. હા, તો કોનું માસ વધારે છે ભાઈ? તો કે પ્રોટોનનું માસ વધારે છે, તો પ્રોટોનને વધારે ટાઈમ લાગે નીચે આવતા ઇલેક્ટ્રોન કરતા, ઓર ઇલેક્ટ્રોનને ઓછો ટાઈમ લાગે નીચે આવતા. ઇઝ આન્સર ડન? હું શું કહેવા માંગુ છું, અહીંયાથી જ સોલ્વ કરી લેવાય. આખો કેલ્ક્યુલેશન, આખો હિસાબ કરવાનો બેસાય. આ ગુજકેટનો પૂછાયેલો ક્વેશ્ચન તમને મેં સાથે સાથે કરાયો. ક્લિયર? ડન? ઓકે, ચલો એક બીજો એક્ઝામ્પલ હવે ડિસ્કસ કરીએ. આપણને એવું કીધું છે સ્ટુડન્ટ્સ અહીંયા, જો આપણને એવું કીધું છે 10⁻⁻8 કુલમનો ચાર્જ અહીંયા રાખ્યો છે, -10⁻⁻8 કુલમનો ચાર્જ અહીંયા રાખ્યો છે. ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે. ચલો, ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે, બરાબર. આ લેન્થ આપી છે 0.1 મીટર. ડન? આપણને એવું કીધું છે ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ મિડ પોઈન્ટ એ બી. આ કેટલું સેપરેશન છે? 0.05. અહીંયાથી આ કેટલું છે વચ્ચે, એટલે 0.05. ઓકે, જો થોડું હજી ક્લિયર તમને સમજાવું. આ આખું કેટલું આપ્યું છે? 0.1. ઇક્વિલેટરલ હોય એટલે 0.1 જ થાય. તો એ પોઈન્ટ એ વિચ ઇઝ એટ અ ડિસ્ટન્સ ઓફ 0.5 મીટર, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતો, પોઈન્ટ બી ઉપર ગોતો અને પોઈન્ટ સી ઉપર ગોતો. ક્લિયર? આ આપણને પૂછ્યું છે. અહીંયા છોકરાઓ ચાર્જ કેટલો છે? 10⁻⁸. અહીંયા કેટલો છે? -10⁻⁸. આવી જાઓ. કેવી રીતે ગોતશું? ચલો, પહેલા ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં ક્યાં ગોતવાની છે? બહુ બેકાર. ચલો, ઇલેક્ટ્રિક ફિલ્ડ કેલ્ક્યુલેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં? એટ પોઈન્ટ એ બી એન્ડ સી. ઓકે, ચલો સિમ્પલ વાત. પહેલા એ પોઈન્ટ ઉપર ગોતો. શું થાય? આ ચાર્જ, આ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ એનાથી દૂર, આ માઇનસ ચાર્જ, આ પોઈન્ટ ઉપર એની ઇલેક્ટ્રિક ફિલ્ડ એની તરફ. બોલો ક્લિયર? શેલ આઈ રિપીટ? પોઝિટિવ ચાર્જ, આ પોઈન્ટ ઉપર એની ઇલેક્ટ્રિક ફિલ્ડ એનાથી દૂર, નેગેટિવ ચાર્જ એની તરફ. તો એનો મતલબ બે ઇલેક્ટ્રિક ફિલ્ડ એક જ ડાયરેક્શનમાં છે. યસ, એડ કરી દો સીધી. પહેલાના લીધે, બીજાના લીધે. પહેલાના લીધે કેટલી થાય? કે Q/R². ક્યાં ગોતવાનું? ક્યાં ગોતું? 0.05 પ્લસ ડન સ્ટુડન્ટ્સ? આઈ હોપ સો તમે સોલ્વ તો કરી લેશો ને. અને ડાયરેક્શન કઈ આવી? ટુવર્ડ્સ રાઈટ. ટુવર્ડ્સ રાઈટ. હા, એક મિનિટ. હવે છે ને અહીંયા ભલે આ ચાર્જ માઇનસ આપ્યો, હવે માઇનસ ન મૂકતા, આ ભૂલ ના કરતા ભાઈ. એ માઇનસ છે એટલે તો બે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં આવી. આ માઇનસ છે એટલે તો આની ડાયરેક્શન આમાં આવી, રાઈટ. તો એ ડાયરેક્શનમાં આવી ગયું, પછી ફરી વાર માઇનસ નહીં મૂકવાનું, પછી સિમ્પલ જે થતું એ એડ કરી દેવાનું. ક્લિયર? ક્લિયર? ચલો, બી પોઈન્ટ ઉપર શું થાય? તો કે જો આ પોઝિટિવ ચાર્જ, આ પોઈન્ટ ઉપર એની ઇલેક્ટ્રિક ફિલ્ડ દૂર, પોઈન્ટથી દૂર. આ કયો ચાર્જ? નેગેટિવ. એની આ પોઈન્ટ ઉપર એની તરફ અપોઝિટ થયા. યસ. તો સબટ્રેક્ટ કરશું. લેટ અસ સે ધીસ એઝ E1 એન્ડ ધીસ એઝ E2. હા, ઘણાને એમ થાય સર કટ નો થાય. કટ નો થાય ને. કટ એટલે નો થાય કે ભાઈ બેનું ડિસ્ટન્સ અલગ છે. આનું ડિસ્ટન્સ 0.05 છે અને આનું અહીંયાથી લેવું પડશે, 0.15 થશે. તો E2 જે છે ને એ થોડી ઓછી હશે E1 કરતા. કેમ? ગ્રેટર ધ ડિસ્ટન્સ લેસ ધ મેગ્નિટ્યુડ. ગ્રેટર ધ ડિસ્ટન્સ લેસ ધ મેગ્નિટ્યુડ. ક્લિયર? ક્લિયર? ઓકે. તો બી પોઈન્ટ ઉપર શું થશે? E1 માઇનસ E2. અને કઈ ડાયરેક્શન આવી સ્ટુડન્ટ્સ? તો કે ગ્રેટર કોનો મેગ્નિટ્યુડ છે? તો કે આનું.
લેફ્ટ, E1 ઇઝ ગ્રેટર, સો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ બાજુ આવશે? ટુવર્ડ્સ લેફ્ટ. ડન. ચલો આ શું લખાશે? કે ક્યુ બાય આર સ્ક્વેર, વોટ ઇઝ આર? 0.05 સ્ક્વેર માઇનસ કે ક્યુ બાય 0.15. Clear? You just have to solve this. I do. Done, students, and the direction will be left. Done. Clear? આની ઇલેક્ટ્રિક ફિલ્ડ લેફ્ટમાં, આની રાઈટમાં, પણ આનું મેગ્નિટ્યુડ વધારે એટલે રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ લેફ્ટમાં. જો અહીં ઓપોઝિટ ડાયરેક્શન છે, મેં લીધું માઇનસ ની સાઇન. હવે પણ પાછો ચાર્જમાં માઇનસ ની સાઇન નો લેવાની, એક જ વાર લેવાની. ઓકે ઓકે, ચલો આવી જાઓ હવે. ચલો પોઈન્ટ સી ઉપર ગોતો. ચલો બુકની મેથડ કરાવો એટલે તમને તકલીફ પડે નહીં. ડન. ચલો શું કહે છે? જો પોઈન્ટ સી ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય છે, આ પોઝિટિવ ચાર્જ, આ પોઈન્ટ ઉપર એની ઇલેક્ટ્રિક ફિલ્ડ દૂર, આ નેગેટિવ એની તરફ. થયું? એટલે this will be E2. હવે આ કેટલું થાય સ્ટુડન્ટ? 60 ડિગ્રી. તો આ પણ શું થાય? 60 ડિગ્રી. કરસ્પોન્ડિંગ એંગલ આ 60 છે, તો આ બી 60 થશે. બોલો રેડી? ડન. આવડું. આની ઇલેક્ટ્રિક ફિલ્ડ એનાથી દૂર, આની એની તરફ, આ 60, આ કરસ્પોન્ડિંગ 60, આ Z 60. ક્લિયર? ક્લિયર? આવી જાઓ. હવે કમ્પોનેન્ટ પાડવો પડશે. તો આ શું થાય? cos 60. Okay, I'll take some another pen. Cos 60, sin 60, E2, cos 60, sin 60. તો જુઓ ને, the charges are of same magnitude. Yes. આ બે ચાર્જ થી પોઈન્ટ સી સુધીનું ડિસ્ટન્સ ઇક્વલ છે. યસ. તો ધીસ ટુ કમ્પોનન્ટ વિલ કેન્સલ ઈચ અધર. એટલે સાઇન સાથે સાઇન કેન્સલ થઈ ગયું ભાઈ. તો કયો કમ્પોનન્ટ વધ્યો? બેનો કોસ કમ્પોનન્ટ વધ્યો. રાઈટ? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ સી વિલ બી ઇક્વલ્સ ટુ પોઝિટિવ ચાર્જ એનો કોસ કમ્પોનન્ટ પ્લસ નેગેટિવ ચાર્જ એનો બી કોસ કમ્પોનન્ટ. અને કઈ બાજુ બને છે સ્ટુડન્ટ્સ? રાઈટ સાઈડ. ગોટ ઇટ? ક્લિયર? બસ સોલ્વ કર દો ને. કે ક્યુ બાય આર સ્ક્વેર, આર એટલે 0.1 પ્લસ કે ક્યુ બાય આર સ્ક્વેર 0.1 સ્ક્વેર. cos 60 કોમન લીધું છે. cos 60 1/2. ધેટ્સ ઇટ. ક્લિયર? ડન. હવે તમારી બુકમાં નેક્સ્ટ ટોપિક આપ્યો છે સ્ટુડન્ટ્સ, ફિલ્ડ લાઇન્સ. લેન્ધી ટોપિક છે, આ લેક્ચરમાં આપણે નહીં કરીએ, પણ આવી જાવ તમને એક હજી ક્વેશ્ચન કરાવી દઉં, એક્સરસાઇઝમાં આપેલો છે. ચલો આટલું ક્લિયર. આ તમારો એક્ઝામ્પલ હતા રિલેટેડ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તમારી ટેક્સ્ટ બુકમાં જ બે એક્ઝામ્પલ છે, એ જ કરાવ્યા છે. હું તમને નંબર એ કહી દઉં. ઓકે, તો આ હતા ક્વેશ્ચન નંબર, એક્ઝામ્પલ નંબર 1.7, 1.8. આ બે એક્ઝામ્પલ થઈ ગયા છે. રાઈટ? હવે એક્સરસાઇઝમાં પણ એક ક્વેશ્ચન છે આવો, એ આપણે ડિસ્કસ કરી લઈએ. એટલે ઓલ ધ ક્વેશ્ચન્સ રિલેટેડ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ગિવન ઇન યોર ટેક્સ્ટ બુક એ થઈ જશે. ડન? ઓકે, ચલો. જો શું કે છે, કયો ક્વેશ્ચન પહેલા તો યસ, એક્સરસાઇઝમાં 1.8. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. બે ચાર્जेस છે. એક છે સ્ટુડન્ટ્સ 3 માઇક્રોકુલમ, એક છે -3 માઇક્રોકુલમ. બે વચ્ચે 20 સેન્ટીમીટર ગેપ છે. ઓકે, યુ ટુ ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ પી. મિડ પોઈન્ટે ગોતવાનું છે. ક્યાં ગોતવાનું છે? મિડ પોઈન્ટે. મિડ પોઈન્ટ એટલે કેટલું થાય? 10. બીજું શું હોય યાર? આ કેટલું થશે? 10. કઈ વાંધો નહીં. આ પોઝિટિવ ચાર્જ, આ પોઈન્ટ ઉપર એની ઇલેક્ટ્રિક ફિલ્ડ એનાથી દૂર. ડન. નેગેટિવ ચાર્જ એની પણ આ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ એની તરફ. તો ઇટ મીન્સ એટ પોઈન્ટ પી ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી obtained by addition. બે એક જ ડાયરેક્શન છે અને સિમ્પલ ફોર્મ્યુલા મૂકી દો કે ક્યુ બાય આર સ્ક્વેર, પોઈન્ટ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આપણને ખબર જ છે, પ્લસ કે ક્યુ બાય આર સ્ક્વેર.
So this is simply 2kq by r square. So 2 into 9 into 10 raised to 9, q એટલે 3 micro એટલે -6, r એટલે કેટલો સ્ટુડન્ટ્સ 10 સેન્ટીમીટર એટલે 0.1 એનો સ્ક્વેર એટલે -2, 27 to 54 ઇન્ટુ આ બે ઉપર આવશે 11 ને 6 એટલે 5, રાઈટ. સો બેટર આવી રીતે લખો. ચલો ક્લિયર. આગળ પૂછે છે કે એક ચાર્જ મૂકું છું, નેગેટિવ ટેસ્ટ ચાર્જ ઓફ મેગ્નિટ્યુડ, અહીંયા એક ચાર્જ મૂકું છું 1.5 into 10 raised to -9 કુલમનો, નેગેટિવ છે અને આપણને કીધું છે કે ફાઇન્ડ ધ ફોર્સ એક્સપિરિયન્સ બાય ટેસ્ટ ચાર્જ. કાંઈ કરવાનું નથી, આપણે ફોર્મ્યુલા ભણ્યા હતા જ. વોટ ઇઝ ફોર્સ ઇક્વલ્સ ટુ ક્યુ નોટ ઇન્ટુ ઈ. ક્યુ નોટ કેટલું છે? જો મેગ્નિટ્યુડ ઓફ ફોર્સ નો કહે તો -1.5 into 10 raised to -9 ઇન્ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી છે સ્ટુડન્ટ્સ? 5.4 into 10 raised to 6. આટલો ફોર્સ અહીંયા ચાર્જ એક્સપિરિયન્સ કરશે. ક્લિયર? Done. Chalo, that's it for today's video. In the next video, we'll start with a very important topic, field lines.